ગુજરાતની ભૂમિ ઉપર અમદાવાદમાં નીકળનાર જગન્નાથ યાત્રા અને બરોડામાં થતા ગરબા અને ગોધરાની આન બાન શાન ગણાતી એવી ગણેશ વિસર્જન શોભાયાત્રા કે જે શોભાયાત્રાના 5 દિવસના આતિથ્ય બાદ અહીંયા ગોધરા મુસ્લિમ વિસ્તારમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ગોધરાના લઘુમતી સમાજના જે આગેવાનો છે, અગ્રણી છે, વોલન્ટિયરો છે, મોટા પ્રમાણમાં સાહેબ ખડે પગે ઊભા રહી અને જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પ્રશાસનને ખભે ખભા મિલાવી અને ગોધરામાં શાંતિ, સલામતી અને ભાઈચારો, બંધુત્વની ભાવના, રોજગારીની ભાવના અને સૌહાર્દભર્યું વાતાવરણ બની રહે એના માટેના સતત પ્રયાસો કરતા હોય છે અને અમે પ્રયાસો કરતા આવ્યા છીએ, હાલમાં કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમે આ પ્રકારની સેવા બજાવીશું જેથી કરીને ગોધરા ઉપર જે લાગેલું કલંક છે અને અમે બિલકુલ ભૂસવા માંગી રહ્યા છીએ અને હવે 2002 પછી ગોધરામાં કોઈ પણ પ્રકારનો એવો અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બનવા પણ નહીં દઈએ સાહેબ. અમે તમામ ધર્મના સમુદાયના આગેવાનો, અગ્રણીઓ અને વોલન્ટિયર્સ એવું ઈચ્છી રહ્યા છે કે ગોધરામાં શાંતિ, સલામતી અને સૌહાર્દભર્યું વાતાવરણ બની રહે એના માટેના અમારા સતત પ્રયાસો હોય છે. હાલમાં આ શોભાયાત્રા જે નીકળી રહી છે એમાં જિલ્લા વહીવટીતંત્ર અને પ્રશાસનના તાબાના હુકુમતના જેટલા પણ કર્મચારીઓ, અધિકારીઓ છે અને આ શોભાયાત્રામાં આવનાર જેટલા મિત્રો છે, સનાતન ભાઈઓ છે, એમના માટે મુસ્લિમ સમાજ અને મુસ્લિમ સમાજના જેટલા વોલન્ટરીઓ, અગ્રણીઓ, સમાજસેવકો એ પાણીની વ્યવસ્થા, પાણીની ઠંડા બોટલની વ્યવસ્થા, છાશની વ્યવસ્થા, ચોકલેટની પણ વ્યવસ્થા અને જે કુદરતી જરૂરિયાતની વસ્તુ છે એવું શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને આ ગોધરાની પાવન ભૂમિ પરથી આખા રાજ્યમાં એક સાચો અને સારો ભાઈચારાવાળો એક સંદેશો જાય એવી અમારી સૌની સમાજની અને સૌ આગેવાનોની લાગણી અને માંગણી છે સાહેબ. આ આયોજનમાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કેટલા યુવાનો જોડાયા છે? આ શોભાયાત્રામાં જિલ્લા વહીવટીતંત્ર અને પ્રશાસન સાથે આ પ્રોસેશન અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં, સૌહાર્દભર્યા વાતાવરણમાં સાહેબ પૂર્ણ થાય એના માટે મુસ્લિમ સમાજના 400 થી 450 ઉપરાંત વોલન્ટિયર્સ અને સ્વયંસેવકો જોડાઈને એક સારો મેસેજ અને સંદેશો આપી રહ્યા છે જે વહીવટીતંત્ર અને પ્રશાસન સાથે ખભે ખભા મિલાવી અને સાહેબ એક સારો સંદેશો આપવાનો અમે પ્રયત્નો કરી રહ્યા છે અને કરીશું. અમે ચોક્કસથી આપની સાથે ગોધરા શહેરના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી ફિરદોસ હાજી કોઠી આપની સાથે ઉપસ્થિત છે. તેઓની સાથે સીધી વાત શું કહેશો આપ, કયા પ્રકારની વ્યવસ્થા અને શું સંદેશ રહેશે? આ સંદેશ પૂરા ગુજરાતમાં કોમી એકતાનો જાય, હિન્દુ મુસ્લિમ બધા ભાઈચારાથી રહે. અગાઉ પણ અમે આ વર્ષોથી શોભાયાત્રાઓનું સ્વાગત કરતા આવીએ છીએ. એમને કોઈ તકલીફ ના પડે એની પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અને ભવિષ્યમાં જે કંઈ આવનાર વર્ષોમાં આવી શોભાયાત્રા નીકળશે એને પણ અમે આવકારીએ છીએ, અત્યારે બી આવકારીએ છીએ. ગઈકાલે શ્રી ડીઆઈજી સાહેબ, અસારી સાહેબની ફ્લેગ માર્ચ હતી, એમને બી અમે ખાતરી આપી છે કે ભાઈ કોઈ પણ જાતની તકલીફ તમને નહીં પડે અને સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અમે આવકારીએ છીએ. અને એમના રહેનુમાઈના અંદર અસારી સાહેબના ખૂબ સારો વહીવટ છે અને બહુ ઝડપથી શોભાયાત્રા અમારા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઈ જાય તો અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ. ચોક્કસથી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ ભક્તોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા.